હેલો મિત્રો, કેમ છો બધા? સ્વાગત છે તમારું અમારા ફેમિલી ફન બ્લોગમાં. બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ ને જય શ્રી રામ ને વેરી વેરી ગુડ મોર્નિંગ બધાને. આપણે એકદમ નાઈને ફ્રેશ થઈ ગયા છીએ. આજે તો છે ને એકદમ હેપી ડે છે કે આમ કેમ કે આજે છે અમારા કાનાનું નેમિંગ સેરેમની. તો ગઈકાલના વ્લોગમાં તમને બધાને કીધું હતું કે અમે બધું ડેકોરેશન ની કરી નાખ્યું હતું. ગઈકાલે રાત્રે જ કરી નાખ્યું હતું. પ્લાનિંગ એવો હતો કે આજે સવારમાં નેમિંગ સેરેમની કરી નાખી, પણ એમાં પ્લાનમાં થોડોક ચેન્જ કર્યો છે. કેમ કે બધા નેમિંગ સેરેમની માટે છે ને નાના બધે ભૂલકાની જરૂર છે ને, તો એ ભૂલકા નથી કોઈ. અત્યારે બધે સ્કૂલે ગયા છે, તો કીધું સ્કૂલેથી આવી જાય ને બધા પછી નેમિંગ સેરેમની રાખી. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ બેટા. જય માતાજી. જય માતાજી. બરાબર ને? અત્યારે બધા નિશાળે ગયા હોય ને આવે પછી અમને એમ હતું કે નાના જે નિશાળે નહીં જતા ને એમને સવારની સ્કૂલ પતી જશે તો ત્યારે કરી નાખશું, પણ એમની બધાની બપોરની સ્કૂલ હતી કે 1-2 વાગે થઈ છે તો એના પછી રાખશું. કીધું કઈ વાંધો નહીં, પછી કા મમ્મી? હા પછી. હા કાનાની ઘૂઘરીની હા જો ઘૂઘરીઓ બને છે કા નેમિંગ સેરેમની ની, કાના નામકરણની. તો હાલો બધે કાનાની નામકરણની ઘૂઘરી ખાવા. ઘૂઘરી તો વેચવી જ પડે ને. ઘૂઘરીની તૈયારી થાય જ છે. અરે વાહ. જો કાનાના ફિયા આવી ગયા. જય શ્રી કૃષ્ણ. જો મોરબી થી આવી ગયા હે ફિયા નામ પાડવા માટે કાનાનું. હાલો મમ્મી, કેટલી વાર બીજી બધી હું તૈયારી ચાલુ છે? જો બધું રસોઈની હવે તૈયારી થાય છે. એક બાજુ ઘૂઘરી પાકે, એક બાજુ કુકર થાય, એક બાજુ ભાત થાય, બધું મૂકી દે. અરે વાહ, કઈ વાંધો, બધું મૂકી દયો. હાઈ બધું થાતું જાય. ને હું જાઉં છું બહાર થોડીક બધી વસ્તુ લેવા, કેમ કે બધી થોડુંક ફરસાણ લેતા હું ને એવું બધું લેતો આવતો, મજા આવે બધે. ને ડેકોરેશન તો હવે તમને પછી નેમિંગ સેરેમની કરશું ત્યારે જ તમને ખબર પડશે કે શું નામ રાખ્યું છે. તો પહેલા એક કામ કરો, હાલો બધે ગેસ કરો. વિડીયો ચાલુ થઈને સ્ટાર્ટિંગમાં જ બધે ગેસ કરવા માંડો. હું નામ રાખ્યું અમે કીધું બોલવામાં બોલું અમે કીધું હતું ને તમને કે અમે એવું નામ રાખ્યું છે કે જેમાં મારું એક લેટર છે, ખુશીનો એક લેટર છે, મમ્મીનો એક લેટર છે, પપ્પાનું નામ આવી જાય છે. તો બધાયનું આખું કોમ્બિનેશન નામ એવું અમે વિચાર્યું છે. બરાબર ને મમ્મી? બધાયનું આવી જાય, આખી ફેમિલીનું. આખી ફેમિલીનું, અમારા આખી ફેમિલીનું અંશ. આવી રીતે અમે વિચારીને નામ રાખ્યું. અમને સજેશન કર્યું હતું ને એ સજેશન અમને ગમ્યું ને અમે આ નેમ રાખવાનું વિચાર્યું. તો થેન્ક યુ ફોર સજેશન કોને આપ્યું હતું નહીં, ઘણા બધા બીજા મેસેજ આવી ગયા ને એમાં નીચે વહી ગયું. એ જોઈને હું નામ વાંચીને પછી હું આગળના વ્લોગમાં કહી દઈશ આમને સજેશન આપ્યું હતું. ને જે એમને સજેશન આપ્યું હોય એ નામ રાખીને કીધું હોય તો એ શ્યોરલી પાછો મેસેજ કરજો અમને, એટલે અમને ખબર પડે કે તમે સજેશન કર્યું હતું એમ. બાકી ઘણા બધાએ સજેશન કર્યું હતું, બધાને થેન્ક યુ નેમ સજેશન માટે. બધા ઘણા બધા નામ સજેશન કર્યા. જો હજી કાનુડા રમાડે છે એના મમ્મી એ કીધું ચાલો ત્યાં આપણે બ્લોગ સ્ટાર્ટ કરી દઈ. હું આવ્યો છું ગિફ્ટ શોપમાં ગિફ્ટ પેક કરાવવા માટે, કેમ કે બેન માટે જે ગિફ્ટ લીધી હતી એ બધી પેક કરાવી દઉં ને પછી જાઉં. એ કીધું ને ફરસાણ નહીં લેતો એટલે બધા કામ એક કાંઈ પતી જાય ને ફટાફટ જાઉં ઘરે. ખુશીએ લિસ્ટ આપી દીધું કે આ બધી વસ્તુ લેતા આવજો, તો એ બધી લેતા જાય. અત્યારે આવ્યો છું પેટીસ લેવા. તો પેટીસ લઈ લાવું ને પેટીસની યાદ કાંઈ એવી ને તો દર રવિવારે પેલા સ્કૂલમાં ભણતા કે કોલેજમાં ભણતા દર રવિવારે જેવા ફ્રી થઈને પેટીસ કા ઈદડા ને એવું ખાવા પહોંચી જતા ભીખાભાઈ ભજીયાવાળાની. એવરી સન્ડેનો ફિક્સ પ્રોગ્રામ હતો અમારા, મારો અને બીજો ફ્રેન્ડ હતો ને બેયનો. દર સન્ડે પહોંચી જ જવાનું. હાલો લઈ લઉં પેલા પછી જાય ઘરે. બધી વસ્તુ લઈ આવ્યો ને પહોંચ્યો ઘરે. ને છેલ્લો એક બાકી હતો શ્રીખંડ, તો શ્રીખંડ લઈ લીધો છે. હવે આવી ગયો ઘરે ને ઉપર જાય. ઉપર રસોઈની તૈયારી તો ચાલુ થઈ ગઈ હતી, બેન ને બધા આવી ગયા હતા. અને બીજું શું કંઈક કહેવાનું હતું આગળ કહેતો જઈશ, ભૂલાઈ ગયો અમુક વસ્તુ. હજી જો આવું આપણું ખાતું હે. બધું ઓલ વેલ એન્ડ ગુડ. ખુશી જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ બધાને. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તું ગુડ જ હોય ને યાર, એટલે પેકિંગ ગુડ ને બધું ગુડ. એમ તું તો વેલ એન્ડ ગુડ જ છે, તો મને ખબર હે. પેકિંગ વેલ એન્ડ ગુડ હે ને એમ. ના કઈ ઘટે. બોક્સ નહોતા, મેં આ સાથે કીધું બોક્સ ગોતતા આવો, મને બોક્સમાં જ હોય. મેં કીધું બોક્સમાં કરાવ્યા. સરસ છે. આ ઓલું લાગે છે ને આમ જો અહીંયા ઉપર ટ્રાન્સપરન્ટ હે એટલે દેખાય ને ઉપર એવું હે. સરસ. લે હાલો થઈ ગયું ને. બે ગિફ્ટ પિયા માટે છે. બે ગિફ્ટ છે. ને જો હાઈ હું તમને કહેવાનો હતો, હું કંઈક ભૂલાઈ ગયો કે શ્રીખંડ લઈ આવ્યો. તો શ્રીખંડમાં હે ને 2-3 ફ્લેવર લઈ આવ્યો. એક બધાને જનરલ જે બધાને ભાવે એવો ફ્લેવર લઈ આવ્યો. એક પપ્પા માટે લઈ આવ્યો, કેમ કે પપ્પાને ડ્રાયફ્રૂટ વાળો ભાવે નહીં, પપ્પાને પ્લેન શ્રીખંડ ભાવે ને ખુશીને અમેરિકન ડ્રાયફ્રૂટ ભાવે, એટલે બધા સારું અલગ લેતા આવ્યું. ત્રણ લાવ્યા. હા મને ખબર અંદર એમને
મૂકતી ને મેં જોયું હોય નહીં કાંઈ મારે અહીંયા જવાનું આવે નહીં એટલે ત્રણ મૂકી 3 લઈ આવ્યો પણ બધાને ખાવાનું ઓલું હોય બનાવ્યું હોય તો બધા સારું જ લઈ આવ્યું ને પછી તો પપ્પાને ડ્રાય ફ્રૂટ ભાવે નહીં બધા એટલે મતલબ કે આશીષ એક રેડી મમ્મી રેડી હે બાકી અમાર બધાને તો ચેન્જ કરવાના બાકી હે હા પછી ચેન્જ કરશું પછી કરી નાખી આપણે ચેન્જ મૈત્રી આવી છે ભાઈના નામકરણમાં એ દીકો જે ચીકલસ ના જો ટુકુર જોવે જો ટુકુર એ દીકો ક્યુટુ મડીકો અરે વાહ આ બાજુ બધી તૈયારી થઈ ગઈ રસોઈની પૂરી બનાવી આયા બધું થઈ ગયું મમ્મી બધુંય તરબેને બધું બનાવી નાખ્યું દાળ શાક બધુંય અરે વાહ રે હવે વાહ પૂરીમાં અમે મદદ કરી બીજા ફિયા આવી ગયા હે હા આ ઓલા શું કહેવાય સરકારી ફિયા સરકારી ફી બધાયનો ફી એ ઓલા બધા કહે ને કે સરકારી મામા એવડી સરકારી ફિયા હા કાંઈ જો બધું રેડી જ છે હાલો રેડી અમે જમી લઈ પછી મળી પાછા મળી હાલો બધાય જમવા કાકુ છે હાલો જમવા જો જમવામાં છે પૂરી શાક શ્રીખંડ મેંગો શ્રીખંડ અમેરિકન ડ્રાયફ્રૂટ શ્રીખંડ પેટીસ ઈદડા બધા બેહી ગયા હે પાપડ છાશ બરોબર ને હા બધા જમી લે હવે પીપળ પાન નવસારી ગામ પાયે પાયડું આરસીવ નામ હવે ફિયાની ગિફ્ટ તો હોય જ ને ઓપન કરી દો એને ભલે જ આવે ને. એમને જેવું ગમતું હતું ને આપણે એમની ચોઈસ નું લીધું હે હા બરોબર બરોબર બીજું ગિફ્ટ આપું ને બીજું ગિફ્ટ આપ આપું સરસ છે કોટ સેટ હે આખો અને હજી આ બીજું ગિફ્ટ હે આલ્યો બે નો હોય બે હોય પાણી ઘરે તો બેન માગે જ ને. હા થોડા હોય કાંઈ ભાવ હોય એટલે ગિફ્ટ જ છે ના એવું ને એવું ભાવ તો હે જ. તો પહેલાથી જ મોટા થયા હા અમે દર વખતે મોરબી જાય ને એટલે મારા એક નણંદના ઘરે જ અમે રોકાઈ ફિક્સ છે આપણે બેયનું હા. અમે ત્યાં જ મેળાવે અત્યારે એમ જ હોય ને ગમે એટલા દી રોકાવાનું હોય 2 દી 4 દી 5 દી અહીંયા જ અમે ઠેલા વેલા બધું મૂકીને પછી ભાગી ગયા બીજું મારી પસંદ નથી બે ગમતા હતા ને કન્ફ્યુઝ હતા દીદી કે આ બે માંથી હું કયું લઉં આશીષ કે બે લઈ લઈ કે હવે આ ઈ ટાઈપ નું કોટ સેટ ટાઈપ જ છે હા ભાઈ ગિફ્ટ લઈ આવ્યા હે હા. જો ધપુડિયા માટે અરે વાહ
હવે ઢંબુડીઓ કપડા જ પહેરશે. હવે ઢંબુડિયાને ઢંબુડીઓને આરસીવ કહેવાનું. આરસીવ હવે આરસીવ કપડા જ પહેરશે. હા જોઈ લ્યો બધા. સરસ લ્યો ફાઈ લઈ આવ્યો. ફાઈ. મસ્ત હે, કલર બલર. બે કલર બે મસ્ત આય મસ્ત જેકેટ હા, જે ઉડી સ્વેટર હે ને ઉડી જે કહેવાય. હા ને જો તમે બધાય કહેતા હતા ને કે નામ હું પાડવાના નામમાં એવું હતું કે આરસીવ નામ પાડ્યું છે. આશીષ તો આ ખુશીનો સી આવે, છેલ્લે વનિતાબેન નો વય આવી જાય ને શિવ એટલે શંકર દાદા, બધાયનું નામ આવી ગયું આખા નામમાં આખા ફેમિલીનું. હા, અને બીજી વસ્તુ એ કે અમારા ચારનું તો આવી ગયું પણ શંકર ભગવાનનું આવી ગયું. હા. એટલે ભગવાનનું આવી ગયું, અમારા ચારેયનું નામ આવી ગયું, બધું મિક્સ થઈ ગયું. ને થોડુંક મોડર્ન નેમ આવી ગયું એટલે બધું અમારે જેવું નામ અમને ગમતું હતું ને એવું અમે સિલેક્ટ કર્યું ને થેન્ક યુ સજેશન માટે. હા, એક સજેશન હતું એવું કા? હા, એમાંથી suggestion. પછી આઈડિયા આવી ગયો કે આ શિવ રાખવા જેવું છે એટલે શિવનું આવી જાય અને અમારા દાદાનું નામ એ શંકરભાઈ એટલે એમનું આવી જાય, એટલે વનિતાબેન આવી જાય, આશીષ ને ખુશી બધું આવી ગયું આમાં. સરસ બપોર ના બધું કરતા હતા, નેમિંગ સેરેમની કરી, પછી બેઠા થોડાક વાતોના ગપાટા માર્યા, પછી બેનને લઈને હું ગયો તો થોડી ખરીદી કરવા. બેનને બધી બજારમાંથી બધું લેવું હતું અહીંયા નવસારી જ રહેતા એટલે શું હોય કે ચેવડો ને બધું ખાધા હોય નવસારી, તો નવસારીના પાત્રા ને એવું બધું લઈ જવું હોય દર વખતે જ્યારે આવે ને ત્યારે બેન લઈ જાય. તો એ બધું લેવા ગયા હતા બહાર, તો બધું લઈ આવ્યા ને પછી આવ્યા ઘરે ત્યાં હાંજ પડી ગઈ ને પછી અમુક પછી મેડિસિન લેવા ગયો આપણા આરસીવની. હવે તો નામ આવી ગયું છે તો આરસીવ જ બોલવાનું. હવે બબુડિયો ને કાનો ને એવું ને આરસીવ બરાબર ને ખુશી? આરસીવ બોલવાનું. હા, હવે આરસીવ. તો તમને બધાને કેવું લાગ્યું આ નામ પેલા કોમેન્ટ કરજો, બધા જણાવજો અમને, બરાબર ને? બધાયને એવું હતું, બધાય ગેસ કર્યું ને એમાં કે આયુષ અંશ એ બે માંથી પાડશો, 2-3 માંથી હા. પણ ખ્યાલ નહોતો કે આપણે થોડુંક આ રીતના વહી હા, જશે એમ. થોડુંક આઉટ ઓફ સિલેબસ આવ્યું ને તમને બધા, તમારા બધા ઓલા પેપરમાં નો પૂછવાનો સવાલ આવી ગયો ને ડાયરેક્ટ એવું થઈ ગયું. હા, પછી બધું લઈ આવ્યા અને આવ્યા ને પછી આ બધું ડેકોરેશન ને ઓલો રૂમ બેડરૂમ ને એટલો આમ ભર્યો તો ને કે આમ જોઈ જોઈને આપણને આમ મગજ ઓલો થઈ જાય. બધું આખું ઘર સાફ કર્યું બોલો અત્યારે. કરવું પડે ને બધું. આપણી ઘરે ગમે એ પ્રસંગ હોય ને એટલે વીરવેખેર થઈ જ જાય ને પછી બધું હરખું કરવું જ પડે. એટલે પહેલા તો આરસીવ ને કપડા બદલાવ્યા ને અમે તો ઓલું જે તમે બ્લેઝર લઈ દીધું હતું ને એમાં હાથ બહાર નીકળી જતા હતા. થોડુંક મોટું પડ્યું. હા, એટલે પછી પહેરાવશું પણ ગગા જેવું થતું હતું. વળી ઈ કર્યા, વળી બીજા પહેરાયા, વળી બીજા ઈનો મજા આવી, વળી ત્રીજા પહેર્યા, બધા કપડા ને ટોપી ને મોજા ને બધું એમને થઈ ગયું હતું બોલો. પછી ક્રેડલ નું બોક્સ એમને પડ્યું હતું કાલનું, તો ઈ બધું મૂક્યું ઉપર ને બધું હગે વગે કર્યું ઈ રૂમમાં ને અત્યારે જો બધુંય કરી બધું હરખું થયું. પાવભાજી લઈ આવ્યા હતા, પછી તરુબેન ને ખવડાવી દીધા કારણ કે કટોકટ ટાઈમ આવ્યા, ફટાફટ એમની બસ હતી. પાવભાજી ખાઈને જ ફટાફટ ગયા બસે. હવે એની બસ છે અત્યારે. ને બેન સ્પેશિયલ ખાલી નામ પાડવા જ આવ્યા હતા. સવારે આવ્યા ને સાંજે વહી ગયા મોરબી ને થેન્ક યુ. મોરબી થી અહીંયા સુધી આવ્યા હે સ્પેશિયલ. હા, ને પછી એમને બેબી ને સ્ટડી ની બધી કરતા હોય કરે ને એટલે એને રજા ન મળે 9માં 10માં બહુ ધ્યાન રાખવાનું. એ તો સ્કૂલે કારણ કે 10માનો લગભગ સિલેબસ 9માંથી સ્ટાર્ટ થાય છે. ગણિત ને બધું તમે જોઈ લેજો એમાં. એટલે 9માં હે ને બધા ટીચર લોકોની શું કે ખબર, 9માં તમારે ખાસ ધ્યાન રાખવાનું કારણ કે 9માના જે અમુક સૂત્ર હે ને 10માં ઉપયોગ આવે એટલા માટે. ને તમે બધાએ કોમેન્ટો કરી, ઘણી બધી મેં કોમેન્ટો વાંચી કે આશીષ જીજુ ક્રેડલ કેટલાનું આવ્યું, ક્યાંથી લીધું? સુરત થી મંગાવ્યું હતું ક્રેડલ ને અમારે ક્રેડલ આવ્યું 6500 નું. બરાબર ને ખુશી? ઓનલાઈન કેટલું હતું? ઓનલાઈન 6900. તો બરોબર તો હે. સુરત સ્ટોર માંથી મેં 6500 નું આવ્યું. હા, 6500 નું. આર ફોર રેબિટ નું. એટલે પછી આમ આ જ ક્રેડલ ઘણા 2-3 બ્રાન્ડમાં આવે છે, મિમીમાં આવે છે ને બધામાં. અમે મંગાવ્યું તે આર ફોર રેબિટ નું છે. એટલે સેમ મોડલ છે, બધા અલગ અલગ બ્રાન્ડના આવે છે. હે આપણે નથી જોયા, આપણે જોયા હતા ને. મેં એક બીજું જોયું ખબર, ક્રીમ કલર. આવું જ હતું સેમ. ખાલી જે આપણે જે ગ્રે કલર હે ને જે ક્રીમ કલર. ને ઘણા બધા કોમેન્ટ કરી ખુશી કે અમારે આવું જ ક્રેડલ લેવું હતું ને અમે આવું જ સજેસ્ટ કરતા હતા તમને, અમે કીધું ના ગોતી એમ.
ઓકે સ્ટોરમાં અવેલેબલ નથી આ ક્રેડલ, એટલે સુરતમાં ને એવા મોટા એકાદા સ્ટોર હશે તમારે અહીંયા અવેલેબલ હશે. અહીંયા કે ફર્સ્ટ ક્રાઇમમાં નહોતું, ફર્સ્ટ ક્રાઇમ એક કઈ માં નથી, બેબી એક માં નહોતું, બેબી અગમાઈ નહોતું, એમાં ઓલું હતું ને આપણે જોયું તો એ. હવે તમને બતાવ્યું હતું કે આ લેવાનો વિચાર, પછી કેન્સલ કરી નાખ્યો ને આના ઉપર આવી ગયા. હા તો ઈ તો આવી ગયું, ઈ કઈ ટેન્શન છે નહીં. હવે બધી વસ્તુ ફિનિશ થઈ ગઈ, આપણે વેલકમ, છઠ્ઠી, પછી નેમ સેરેમની, બધું ગોત્રી. હા મમ્મી ગોત્રીજ ના બહુ બધા ક્વેશ્ચન ગોત્રીજ એટલે શું કહી દે. જો ગોત્રીજ એટલે અમારે બાબુ આવે ને તો અમારે ગોતરમાં પહેરાવા હાટું લાપસી કરી અને પગે લગાડી, ઈ અમારો રિવાજ છે. તમારે બધાને ઓલું હતું કન્ફ્યુઝન કે તમારે છઠ્ઠી ના દિવસે કરે, તો ઈ બધું બધાયના રીતિ રિવાજ બધાયનું અલગ અલગ થોડુંક ઓલું હોય ને, બધાયનું પોતપોતાના રીતિ રિવાજ પ્રમાણે બધા હાલતા હોય. અમારે 12મા દિવસે બધું ગોત્રીજમાં ગોત્રીજ કરે, તો બરાબર 12મા દિવસે કરે ને, 12મા દિવસે જ કરે. અમે 12મા દિવસે નાઈ ધોઈને ચોખા થઈને પાણી બધું હોય ને એ કાઢી નાખી, એટલે ચોખ્ખું કરીને પછી લાપસી બનાવી સમજ્યા, અને પછી બધા કુટુંબને થોડું થોડું. ને તમે બધા કહેતા હતા કે પૂજા વિધિ તમારે થાય, કે પૂજા વિધિ એમાં થાય અમારે, બરાબર ને? હા આમાં બીજી પૂજા નો હોય ને, આમાં શું હોય કે જે અમારા ગોત્રમાં એને આવી રીતના કાંડું બાંધે, ગોત્રી જોઈ ને ત્યારે, બરોબર ને કાંડા બાંધે અમારે ગોત્રમાં ભેળવે. હા બીજી વિધિ થોડી હતી યાર, બીજી વિધિ નહોતી. હવન ને એવી બધી રિચ્યુઅલ આપણે ન કરી શકીએ, બાકી બીજી બધી જે થતી હોય. હા અને અમારે બાકી એવું જ હોય કે 1.5 મહિનો લગીને અમારે નો દીવા અગરબત્તી થાય, કે નો અમે રસોડામાં જઈ શકી, નો કોઈ પણ જાતના મંદિરે જઈ કે ક્યાંય ન જાય. ઈ તો કેમ કીધું, ઈ તો કેમ કીધું તમે? બી ઘણાની કોમેન્ટ આવી ને કે અમારે તો 12માં દે ઓલા કોઈ નથી તો વેલા જવું પડે. ઈ બધી વસ્તુ અલગ છે, 2 નંબરની વસ્તુ છે. ને ગોત્રી ઘણા એવો ક્વેશ્ચન હતો, અમારે લગન ટાઈમે તે ઈ અમારે થાય, લગન ટાઈમે ઈ અલગ. ઈ જ્યારે મેરેજ થાય ને ત્યારે જે ઘરવાળી હોય ને પત્ની એને ભેળવે, જ્યારે અમારે બાબો આવે ને ત્યારે એને ગોત્રમાં ભેળવે. અલગ અલગ હોય ને. પણ આ તો શું હોય, અમે લોકોએ બતાવ્યું તો તમને લોકોને ખ્યાલ આવ્યો ને કે અમારો આ ટાઈપનો રિવાજ છે. તમે લોકોએ કીધું કે અમારામાં આવું હોય તો અમને ખ્યાલ આવ્યો ને કે તમારે અલગ હોય. હા બધાય પોતપોતાના રિવાજ પ્રમાણે ચાલતા હોય. હા બરોબર છે. અને ઘણા એમ કીધું કે આ બરોબર છે, અમારે આ રીતના કરે એમ. થાય બધાયના અલગ અલગ હોય ને. ઘણા એવું કીધું કે અમારે ગોત્રી જ કરે પણ 1.5 મહિના પછી કરે એમ. અમારે 12 દિવસે કરે. બધી પછી અમારે શું હોય ખબર છે કે જ્યારે ઝરમર ઝારવાના હોય ને એ અમારે 1.5 મહિના પછી. હા તમારે કન્ફ્યુઝન હતું ને કે ઝરમર અમારામાં પાણી ઓલું ડંકીએ લેવા જાય ને એ અમારામાં 1.5 મહિને કરે ને ઈ ખાલી ઝરમર ઝારવા જાય, ઈ ખાલી ત્યારે એટલું એ કરશું ત્યારે એ બતાવશું તમને. 1.5 મહિના પછી આપણે ઝરમર ઝારવાના થાય છે, બરોબર ને? 1.5 મહિને 1.5 મહિના પૂરો થાય ત્યારે એમ. એટલે મમ્મી એમ એક્ઝેક્ટ 1.5 મહિના એમ એક મહિનાની જે દિવસ થતા હોય ઉપર એક્ઝેક્ટ એમ 5 દિવસ. ઓકે બરોબર ને? બરોબર. જો બધા સવાલના જવાબ તમને મળી ગયા છે. હા હવે શું કોમેન્ટ લેવાનો ટાઈમ નથી રહેતો આમાં થોડોક, એટલે પછી આ રીતના બધું એક કાયરે કહી દીધી આ વાતચીત થઈ ગઈ. હાલો બધાય પાવ ને ભાજી ખાવા આયરે છે કચુંબર ને આપણે લઈ આવ્યા થમ્સ અપ. આપને કેમ કે આજે ઈચ્છા હતી થમ્સ અપ પીવાની, કીધું ભલે ઠંડી હે તો એને થમ્સ અપ પીવી છે. આજે બેબીનું નામકરણ હતી, થમ્સ અપ તો બને જ ને, આપણી પાર્ટી થમ્સ અપ પાર્ટી. તો જમવાનું બનાવ્યું નહીં, કીધું બધાય સારું ભાજી લઈ આવું, કીધું કે આરામથી ખાઈ લઈને બધા એને વેલા નવરા થઈને બધાય હુઈ જાય, આજે થાકી ગયા ઈસો. ગઈકાલે રાત્રે હેને બ્લોગ એન્ડ કરવાનું જ ભૂલી ગયો હતો ને હુઈ ગયો હતો, તો અત્યારે બ્લોગને એન્ડ કરી નાખી. તો ચાલો આજનો વિડીયો અહીંયા જ એન્ડ કરીએ. તમને અમારો વિડીયો ગમે તો અમારો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો મળીશું નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય.